આમ તો સામાન્ય રીતે કચ્છની જનતા જે રીતે જાણે છે, છેલ્લા 42 વર્ષથી વકીલાતના વ્યવસાયમાં મેં કાર્ય કર્યું છે. સામાજિક જીવન અને રાજકીય રીતે ઘણા વર્ષોથી હું જે કાર્ય કરી રહ્યો છું એ કચ્છને પણ ખબર છે. પરંતુ એક નવા સાહસ તરીકે અને લોકો ઉપયોગી નાના વર્ગના લોકોને એક નવો કન્સેપ્ટ આપી શકાય એ રીતે કચ્છમાં દિવસે દિવસે હરણફાળ વધતી જાય છે. આપણો વિકાસ પણ ખૂબ વધે છે. આપણા રાષ્ટ્રીય વડાપ્રધાન દેશના લોકપ્રિય નરેન્દ્રભાઈએ જે રીતે ખૂબ જ વિકાસની એક કડી કચ્છને આપી છે, ત્યારે તમામ લોકોને એક સારી રીતે ફાઇનાન્શિયલ ગાઈડન્સ પણ આપી શકાય એ પ્રકારનો એક પ્રયાસ આ બિઝનેસ એલિયન્સમાં રહેશે. સાથે સાથે કચ્છમાં જે રીતે અને અમદાવાદમાં આજે અમદાવાદમાં પણ જે પ્રકારની બધી પ્રોપર્ટીઓ વેચાણ ખરીદ થાય છે, તો કચ્છના લોકોને પણ યોગ્ય માર્ગદર્શન મળે એ પ્રકારે અહીંયાથી આ પેઢી દ્વારા ફોર્મ દ્વારા એ એક પ્રકારનો ગાઈડન્સ આપી સેતુ બની અને સારી રીતે રોકાણકારોને ફાયદો થાય એ પ્રકારનો પ્રયાસ. સાથે સાથે એક કન્સેપ્ટ એક નવો માઇક્રો ફાઇનાન્સનો જે મારા દીકરા છે કવનભાઈ, એના દ્વારા આ માઇક્રો ફાઇનાન્સ કે પહેલા ઘણા સમય પહેલા ઘણી બધી બેંકો અને સખી મંડળો દ્વારા આ ધિરાણનો પ્રયોગ થતો હતો, પરંતુ આપણે હવે એ પ્રયાસ એવી રીતે લઈ જશું કે ખૂબ જ ઓછા વ્યાજના દરથી અને માત્ર 5 લોકોનું ગ્રુપ, કોઈ પણ વ્યક્તિ, પછી બહેનો હોય કે ભાઈ હોય, નાનામાં નાના રેકડીદારને પણ એ માઇક્રો ફાઇનાન્સ દ્વારા મિનિમમ 10,000થી કરીને વધુમાં વધુ એને 50,000 સુધીનું ધિરાણ અત્રેથી કરવામાં આવશે અને એ ધિરાણ હપ્તા દ્વારા વસૂલાત કરવાની રહેશે. 12 માસિક એના માઇક્રો ફાઇનાન્સનું ધિરાણ આપીને એને નાના મોટા કામ માટે થઈને જે કંઈ હોય, પછી રેકડી વાળો હોય, શાકભાજી વાળો હોય, કોઈ બહેનો ભરત ગૂંથણવાળી હોય કે ઘરે બેસીને પણ કોઈ ગૃહ ઉદ્યોગ કરતા હોય કે અનસ્કિલ કોઈ નાનો કારીગર હોય, તો એને પણ આપણે 50,000 સુધીનું મેક્સિમમ ધિરાણ આપી વાર્ષિક સામાન્ય ઓછા વ્યાજના દરે લઈ અને એને રીપેઇંગ થાય, દર વર્ષે એને પાછો ટેકો મળી રહે એ પ્રકારની સાયકલ અને પ્રયત્ન શરૂઆતમાં ભુજ ખાતે કરીને પછી ધીરે ધીરે કચ્છમાં આવી રીતે એવો પ્રયાસ છે કે આવનારા વર્ષમાં 5,000થી વધુ લોકોને આમાં જોડવાનો એક પ્રયાસ છે કે જેથી નાના વર્ગના લોકોને બીજી બધી ઝંઝટ, બેંકોમાં જઈને કોઈ પણ પ્રકારના જામીન, વસ્તુ, આધારો, સિક્યુરિટી એ વગર કચ્છની પ્રજા આપણી બહુ ભરોસામંદ પ્રજા છે અને નાની વર્ગની પ્રજાને આપણે જ્યારે આપણો કોરોના કાળ પીરિયડ આવ્યો હતો ત્યારે એ પીરિયડમાં પણ જે રાજ્ય સરકારે આપણી યોજના જાહેર કરી હતી સ્વરોજગાર માટેની 1,00,000 અને 2.5 લાખ રૂપિયાની આત્મનિર્ભર યોજના જે હતી એ દ્વારા આપણે કચ્છને ઘણા બધા લોકોને અને ગુજરાતમાં પણ અમારી રાજકોટ નાગરિક બેંકે પણ એમાં ખૂબ જ સહયોગ આપીને નહીં તો લગભગ અમારી બેંકે 500 કરોડ ઉપરનું ધિરાણ અને ભુજમાંથી 20 કરોડનું ધિરાણ અને 1,500 લોકોને અમે બેઠા કરેલા હતા. તો આવનારો દિવસ જ્યારે ખૂબ આગળ પડતો છે, પ્રગતિનો સમય છે, આપણી 21મી સદી બિઝનેસ ક્ષેત્રે ખૂબ આગળ પડતી જાય છે, ત્યારે દરેક વ્યક્તિને યોગ્ય રોકાણ કરે ને યોગ્ય સલાહ આપવામાં આવે તો એના પૈસાનું સલામતી રોકાણ દ્વારા વધુમાં વધુ લાભ કઈ રીતે મેળવી શકે એ આપવાનો એક પ્રયાસ આ બિઝનેસ એલિગન્સ દ્વારા રહેશે. હું આશા રાખું છું કે કચ્છની પ્રજા આ વધુમાં વધુ આ લાભ લે અને અમારો પણ પ્રયાસ એવો છે કે કચ્છની પ્રજા અને ભુજની પ્રજાને આ અંગે અમારે એક મદદરૂપ, સેતુરૂપ થવાનો
એક નમ્ર પ્રયાસ છે.